નમસ્કાર મિત્રો, આજનો વિડીયો છે ટાટ મેન્સ માટેનો માધ્યમિકમાં સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન. મિત્રો, સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો ટૂંકા પ્રશ્નો 22 ગુણના વિભાગ સીમાં પૂછાવાના છે અને હેતુલક્ષી પ્રશ્નો જે છે એ 15 ગુણના વિભાગ ડીમાં પૂછાવાના છે. હવે મોટાભાગે આપણે જે તૈયારી કરતા હોઈએ છીએ, અહીંયા તમે સિલેબસ જોઈ શકો છો. વિભાગ એ અને બી જે 35 અને 28 માર્ક્સ ઉપર આપણું વધારે ફોકસ હશે, જ્યારે ડી જે છે 15 માર્ક્સનું એ આપણે પ્રિલિમ્સમાં પણ એની તૈયારી કરી ચૂક્યા હશું, બરાબર. એટલે આપણે એના ઉપર વધારે ધ્યાન નહીં આપતા હોય. પણ સૌથી વધારે મોટી ભૂલ બધા મોટાભાગના વિદ્યાર્થીઓ છે વિભાગ સીમાં કરતા હોય છે. આખા 22 માર્ક્સના પ્રશ્નો એ પણ ટૂંકા છે અને તમે 2023 પરીક્ષાનું જો પેપર તમને મળે તો જોજો, મોટાભાગના પ્રશ્નો જે છે સ્વાધ્યાયમાંથી બતાવેલા છે, પૂછાયેલા છે. તો આપણે આજના આ વિડીયોમાં 1-2 વાક્યના જે વિભાગ સીના પ્રશ્નો છે અને સાથે સાથે સ્વાધ્યાયના આપેલા જે જોડકા છે એ જોડકાને આપણે અહીંયા વિડીયોના માધ્યમથી ટૂંકા પ્રશ્નો અને જોડકા જોડો એ સ્વાધ્યાયમાં દરેક પ્રકરણમાં જે આપેલા છે એના આધારિત વિડીયો અહીંયા તમારી સમક્ષ બનાવીને મૂકેલો છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું પ્રકરણ 1, જેનું નામ છે ભારતનો વારસો. આ પ્રકરણમાં અહીંયા તમે સ્વાધ્યાય જોઈ શકો છો. ત્રીજા નંબર પર છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. વિભાગ સી માટે અહીંયાથી મોટાભાગે પ્રશ્નો પૂછવાના ચાન્સ છે અને ત્યાર પછી 4 નંબર પર વિકલ્પો આપેલા છે, એમાંથી પણ સ્વાધ્યાયના વિકલ્પો પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. તો સૌથી પહેલાં નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, જેમાં પ્રથમ પ્રશ્ન છે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ છે આર્ય પ્રજા અન્ય નોર્ડિકના નામે ઓળખાય છે. 2, નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. જવાબ, નેગ્રીટો અથવા હબસીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ માનવામાં આવે છે. તેઓ શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. 3, ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? જવાબ, સિંહ, ઘોડો, હાથી, બળદ જેવા પ્રાણીઓ દર્શાવેલા છે. ત્યાર પછી પ્રકરણ 1ના જે વિકલ્પો છે જે જોઈએ તો લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ છે નદીઓ. બીજું છે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. 3, દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? જવાબ છે હિન્દી. ત્યાર પછી પ્રકરણ 2, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, જેમાં સ્વાધ્યાયમાં ટૂંકા પ્રશ્નો 5 જેટલા છે. જેમાં પ્રથમ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. જવાબ, સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી. 2, કાંતન કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? જવાબ, કાંતન કલામાં રૂની પૂનીમાંથી તાંતના ખેંચવા સાથે તેને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3, લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? જવાબ, લોથલના કારીગરો ધાતુઓમાંથી દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા ઓજારો તેમજ વાસણો અને મૂર્તિઓ બનાવતા હતા. 4, હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? જવાબ, હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. 5, ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રકરણ 9. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે, જે અસાઈદ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવી. તે ભાવપ્રધાન નાટક છે અને ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન પૂરું પાડે છે. ત્યારબાદ સાચા વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો. પ્રકરણ 2ના વિકલ્પો નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? જવાબ, મેઘદૂત. 2, વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? જવાબ, ભરતનાટ્યમ નૃત્ય શૈલી. 3, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય? જવાબ, સામવેદ. 4, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે? અમીર ખુશરો. 5, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? જવાબ, આદિવાસીઓનું નૃત્ય. 6, ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની છે? જવાબ, આફ્રિકા. 7, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય? 21 જૂન. ત્યારબાદ પ્રકરણ 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, જેનું સ્વાધ્યાય ટૂંકા પ્રશ્નો જે છે ટોટલ 3 થી 4 છે. વિકલ્પો પણ એટલા છે. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. 1, શિલ્પ એટલે શું? જવાબ, શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતની ચીની હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર અથવા લાકડું કે ધાતુ ઉપર કંડારે છે, તે કલા એટલે શિલ્પ. 2, સ્થાપત્ય એટલે શું? જવાબ, સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગર, કૂવા, કિલ્લા, મિનારા, મંદિરો, મસ્જિદો વગેરે બાંધકામને સ્થાપત્ય કહેવાય. 3, મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો. જવાબ, મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા અને તે એકબીજાને કાટખૂણે છેદતા હતા.
4 સ્તૂપની સમજૂતી આપો. જવાબ સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને જેમ કે દાંત, હાડકાં કે રાખ એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધ ગોળાકારને સ્તૂપ કહેવાય છે. 4 નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલો વિકલ્પ સાચો પસંદ કરો. 1 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય? જવાબ વાસ્તુ. 2 લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું? ધક્કો. 3 સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? બ્રાહ્મી. 4 ગુજરાતના ખાતે સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? જુમ્મા મસ્જિદ. ત્યાર પછી પ્રકરણ 4 જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. આ પ્રકરણમાં સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો જે છે એ 3 જેટલા છે. વિકલ્પો પણ છે 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1 વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? જવાબ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. 2 રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. જવાબ નાગાર્જુને રસાયણશાસ્ત્રના ઉત્તમ ગ્રંથો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી લખ્યા. તેમણે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની પ્રથા શરૂ કરી. 3 ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તે સાબિત કર્યું અને પાઈની કિંમત 22/7 એટલે કે 3/14 જેટલી થાય છે તેની શોધ કરી. 4 જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? જ્યોતિષશાસ્ત્ર 3 વિભાગમાં વહેંચ્યું છે: તંત્ર, હોરા અને સંહિતા. ત્યાર પછી પ્રશ્ન 5 વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો. જવાબ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા વગેરે વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરવાનો છે. 1 કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? જવાબ નટરાજનું. 2 નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ રસાયણશાસ્ત્ર અને પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. નોંધ આ વિધાન ખોટું છે કારણ કે રસાયણશાસ્ત્ર એ વાસ્તવમાં એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. 3 મહર્ષિ ચરક, ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત. શું જવાબ આવશે? જવાબ છે સુશ્રુત સંહિતા. 5 બ્રાભ્રવ્ય પંચાલે રચેલો ગ્રંથ કયો છે? જવાબ પ્રજનનશાસ્ત્ર. ત્યાર પછી 6 પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી? જવાબ બ્રહ્મગુપ્તે. 7 મંદિર, મહેલ, અશ્વશાલા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેનું સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું છે? જવાબ વાસ્તુશાસ્ત્ર. ત્યાર પછી પ્રકરણ 6 જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેના સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો લગભગ 6 જેટલા છે. વિકલ્પો પણ આપેલા છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1 ઇલોરાના કૈલાસ મંદિરનો પરિચય આપો. જવાબ ઇલોરાની ગુફા 16માં આવેલું કૈલાસ મંદિર એક જ મોટા ખડકમાંથી કોતરીને બનાવેલું અદ્ભુત શિલ્પ છે. તે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. તેના દરવાજા, કલાત્મક સ્તંભો અને સુંદર મૂર્તિઓ તેની શોભા વધારે છે. 2 એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્રમાં મુંબઈથી ઉત્તર પૂર્વમાં અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝોએ અહીં હાથીના આકારનું શિલ્પ જોઈને આ નામ આપ્યું હતું. અહીં કુલ 7 ગુફાઓ છે, જેમાં ગુફા નંબર 1માં આવેલી ભવ્ય ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિનું શિલ્પ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. કુતુબ મિનાર વિશે નોંધ લખો. તો એના વિશે ટૂંકમાં લખી શકાય કે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો ભારતનો સૌથી ઊંચો પથ્થરનો સ્તંભ મિનારો છે. તેનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તેનો ભૂતળનો ઘેરાવો 14.32 મીટર છે, જે ઊંચે જતાં 2.75 મીટર થાય છે. 4 ગોવાના દેવળો વિશે લખો. પોર્ટુગીઝો સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના પાદરીઓ પણ આવ્યા હોવાથી ગોવામાં ભવ્ય ચર્ચ એટલે કે દેવળો બંધાયા હતા. અહીં જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ અથવા બેસાલિકા ઓફ ગુડ જીસસ ચર્ચ આવેલું છે, જ્યાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો પાર્થિવ દેહ પવિત્ર શબ તરીકે સાચવી રાખવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. જવાબ ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોઝો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારો અને રાણી સિપ્રીની મસ્જિદ વગેરે અમદાવાદના મુખ્ય વારસાના સ્થળો છે. 6 પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. જવાબ ભારતના લોકો પ્રાચીન સમયથી વિવિધ તીર્થયાત્રાઓ પર જાય, જેમાં મુખ્યત્વે 4 ધામ યાત્રા, જેમાં બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા, જગન્નાથપુરી અને 12 જ્યોતિર્લિંગની યાત્રા સામેલ છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો અને અમરનાથ, વૈષ્ણોદેવીની યાત્રા પણ પ્રચલિત હોવાથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ત્યાર પછી 4 દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પો જે છે એનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. 1 અજંતાની ગુફાઓમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? જવાબ મહારાષ્ટ્ર.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તમે વિકલ્પ જોશો સ્વાધ્યાયમાં તો ધ્યાનમાં આવશે. ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. નોંધ, આ વિધાન ખોટું છે કારણ કે ઇલોરાની ગુફાઓને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. 3. જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરવાનો છે. કોણાર્કનું સૂર્ય મંદિર, જેમાં ઓડિશા આવશે. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ, જે કર્ણાટક. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ. 4. ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશ. તમે આ રીતે સિક્વન્સમાં બતાવી શકો છો. 4. તાજમહેલ, શાહજહાં, હુમાયુનો મકબરો. જવાબ આવશે હમીદા બેગમ. નોંધ, હુમાયુના મૃત્યુ પછી આ મકબરાનું નિર્માણ તેમની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. 5. ફતેપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? જવાબ અકબર. 6. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય? જવાબ આવે તાજમહેલ, ખજુરાહોનું મંદિર, ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર. 7. નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરવાનો છે. ઉપરકોટ જૂનાગઢ છે, સીદી સૈયદની જાળી અમદાવાદ, રાણકી વાવ પાટણ અને ધોળાવીરા ખદીરબેટ. જવાબ આ રીતના સિક્વન્સમાં આવી શકે. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? જવાબ છે તદા. ત્યાર પછી આપણે આગળનું પ્રકરણ 7, જેનું નામ છે આપણા વારસાનું જતન, જેમાં ટૂંકા પ્રશ્નો સ્વાધ્યાયના લગભગ 5 જેટલા છે અને ત્યાર પછી વિકલ્પો પણ છે. પ્રશ્ન 3, ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, પર્યટન ઉદ્યોગથી થતા લાભ કયા છે? જવાબ, જે તે રાજ્ય કે વિસ્તારને આર્થિક લાભ થાય છે અને લોકોને રોજગારી મળે છે. સંસ્કૃતિ અને વારસાના સ્થળોનો વૈશ્વિક સ્તરે પ્રચાર થાય છે. સ્થાનિક કલા, કસબ અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. 2. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે? લોકો અજાણતા કે બેદરકારીથી આપણા વારસાને નીચેની રીતે નુકસાન પહોંચાડે. ઐતિહાસિક સ્મારકો અને દિવાલો પર લખાણો લખીને, ચિત્રો દોરીને તેને બગાડે છે. પ્રાચીન સ્થળો અને શિલ્પોની તોડફોડ કરીને વારસાના સ્થળો અને તેની આસપાસ કચરો ફેંકીને સ્વચ્છતા ઊભી કરીને નુકસાન પહોંચાડતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? તે શું કામ કરે છે? જવાબ, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1883માં થઈ. શું કામ કરે છે? તો કે આ સંસ્થા પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણનું તેમજ તેમના વિશે સંશોધન કરવાનું અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અતિ મહત્ત્વનું કાર્ય કરે છે. 4. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે? જવાબ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દેશના પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી, ઉત્ખનન એટલે કે ખોદકામ અને તેના સંરક્ષણ માટેના કાયદાકીય તેમજ દેખરેખના કાર્યો સંભાળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? જવાબ, શિકાગો, અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતની સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ત્યાર પછી વિકલ્પો આપેલા છે સ્વાધ્યાયના, જેમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ, ભારતીય સંગ્રહાલય કોલકાતા, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય મુંબઈ, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ. આ રીતનું સિક્વન્સ જોડકું આવશે પ્રથમ પ્રશ્નનું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. બીજું છે, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતની સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે, સ્વામી વિવેકાનંદ. ત્યાર પછી સી અને ડી આપેલું છે, બરાબર. એમાં જવાબ આવશે ડી. ત્રીજું છે, તાજમહેલના શ્વેત સંગમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું? તો આસપાસના વિસ્તારોમાંથી જે વાયુ પ્રદૂષણના કારણે એસિડ વર્ષા થાય, જેનાથી આરસ ઝાંખા પડતા હોય છે. એટલે સાચો વિકલ્પ જો તમે પસંદ કરવાનો હોય તો એ વાયુ પ્રદૂષણ આવશે. ત્યારબાદ તમારા દરેક પ્રકરણના જે વિકલ્પો આપેલા છે અહીંયા આપણે શોર્ટમાં બતાવેલા છે, એટલે પુસ્તકમાંથી સારી રીતે સમજી શકશો. પ્રકરણ 8, કુદરતી સંસાધનો, જેનો સ્વાધ્યાય ટૂંકા પ્રશ્નો જે છે 3 જેટલા આપેલા છે આપણને. જેનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે જમીન ધોવાને અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ આવશે જમીન પર થતા પશુચરાણ પર નિયંત્રણ રાખવું, ઢોળાવવાળી જમીનોમાં ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, ઢોળાવવાળા ખેતરોમાં પગથિયાની પદ્ધતિથી વાવેતર કરવું, પાણીના વહેણ હોય ત્યાં આડબંધ બાંધવા, બિનઉપજાઉ કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જેથી વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. આ રીતે જમીનનું ધોવાણ અટકાવી શકાય. બીજું છે, પર્વતીય જમીનો કોને કહેવાય? જવાબ, આ પ્રકારની જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં આશરે 2700થી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય. હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોવાળા વિસ્તારમાં આ જમીન આવેલી હોય છે. 3.
રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, જેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. ભારતમાં આવી જમીન મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. ત્યારબાદ ચોથું છે વિકલ્પ, જેમાં દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન કયું? જવાબ આવશે એકલ સંસાધન. બીજું, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. જવાબ આવશે ખવાન અને ઘસારાથી. ત્યારબાદ પ્રકરણ 9, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન સ્વાધ્યાય, કે જેના ટૂંકા પ્રશ્નો 3 આપેલા છે અને ત્યારબાદ વિકલ્પો પણ છે. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે અભયારણ્ય એટલે શું? જેમના વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારોને અભયારણ્ય કહેવાય. અહીં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ અને પશુચરણની છૂટ મેળવી શકાય છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોના સંરક્ષણ માટેનો સુરક્ષિત વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. આમાં પશુચરણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 3, ભારતમાં કયા કયા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે? જવાબ, ભારતમાં ગુજરાતનું નળ સરોવર, રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓડિશાનું ચિલ્કા સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન હજારો માઇલો દૂરથી યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ આવે છે. ત્યાર પછી વિકલ્પો, ગુજરાતમાં જંગલોમાંથી લુપ્ત થયેલું વન્યજીવ કયું છે? જવાબ આપણને વાઘ. ત્યાર પછી બીજો વિકલ્પ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તેવા જંગલો કયા છે? જવાબ આવશે સામુદાયિક જંગલો 3. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ આવેલી છે? જવાબ છે 15 લાખ જેટલી પ્રજાતિઓ આવેલી છે. ત્યાર પછી પ્રકરણ 10, જેનું નામ છે ભારત કૃષિ, એના સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો લગભગ 5 જેટલા છે, જેને આપણે ક્રમશઃ જોઈએ. પ્રથમ પ્રશ્ન છે મકાઈનો ઉપયોગ જણાવો. જવાબ, મકાઈ મુખ્યત્વે ધાન્ય પાક હોવાની સાથે પશુ આહાર તરીકે ઉપયોગી છે. તેમાંથી મેળવાતું સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ જેવા ઘટકો ઉદ્યોગમાં વપરાય છે. આ ઉપરાંત પોપકોર્ન અને પશુઓના ખાંડ માટે પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. બીજું છે કોફીના પાકની અનુકૂળતા જણાવો. કોફીના પાકને પહાડી, ઢોળાવવાળી અને સૂર્યનો સીધો તડકો ન પડે તેવી રીતે મોટા વૃક્ષની છાયા નીચે ઉગાડવામાં આવે. તેને 15 સેલ્સિયસ તાપમાન, 150થી 200 સેન્ટીમીટર વરસાદ અને પર્વતીય લોહ તત્વયુક્ત તેમજ નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પ્રશ્ન નંબર 3, ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય અને કયો પાક લેવાય? ભાલ પ્રદેશમાં સૂકી ખેતી, ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં થતી ખેતી થાય છે. અહીં મુખ્યત્વે પ્રખ્યાત ભાલિયા ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. 4, હરિયાળી ક્રાંતિ એટલે શું? સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજળીની સુવિધા અને સિંચાઈની સગવડોમાં થયેલો સુધારાને કારણે કૃષિ ઉત્પાદનમાં જે અસાધારણ અને મોટો વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહેવાય છે. 5, કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. જવાબ, કૃષિ સંશોધન ક્ષેત્રે ભારત સ્તરે કાર્ય કરતી મુખ્યત્વે 2 સંસ્થાઓ છે. એક ICAR, જેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કહેવાય છે. બીજું છે DARE, જેને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ. 4, દરેક પ્રશ્નની નીચે આપેલો વિકલ્પો જે છે એ પસંદ કરવાનો છે સાચો. પ્રથમ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? જવાબ આવશે ઝૂમ ખેતી, એને સ્થળાંતરીય ખેતી પણ કહેવાય છે. બીજું છે નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? જવાબ આવે સજીવ ખેતી. 3, મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય? જવાબ ગુજરાત. 4, ચોકલેટ શામાંથી બને છે? જવાબ છે કોકો. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? જવાબ છે ઈસબગુલ. 6, નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? જવાબ છે ચણા. ત્યાર પછી પ્રકરણ 11, ભારત જળ સંસાધન, જેમાં સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો 2 જેટલા છે, જેને આપણે જોઈએ. જેમાં પ્રથમ પ્રશ્ન છે ભૂમિગત જળના ઉપયોગો જણાવો. સિંચાઈ માટે ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખેતી ક્ષેત્ર, કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરવા માટે થાય છે. ઘર વપરાશ અને પીવા માટે, ગામડા અને શહેરોમાં પીવાના પાણી તેમજ રોજિંદા વપરાશના પાણી તરીકે તેનો મોટો હિસ્સો વપરાય છે. ઉદ્યોગો માટે પણ કારખાનાઓ અને વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન
એનો ઉપયોગ થતો હોય છે. બીજું, જળ વ્યવસ્થાપનમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જળાશયોને પ્રદૂષણથી બચાવવા અને પાણીનો બગાડ અટકાવી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. વરસાદી પાણીને રોકીને એકઠું કરવા માટે વૃષ્ટિજળ સંચયન કરવું, જેમાં ખેત તલાવડી, ચેકડેમ અને બોર રિચાર્જ જેવા માધ્યમોનો ઉપયોગ કરવો. લોકોમાં પાણી બચાવવા પ્રત્યે જાગૃતિ લાવવી અને જળ વ્યવસ્થાપનમાં લોક ભાગીદારી વધારવી. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવી કૃષિમાં પાણીનો વ્યય રોકી શકાય છે. ત્યાર પછી આ પ્રકરણમાં આપણને જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોને આપણે જોઈએ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે નદીઓ. બીજું છે, નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. આવું તમારે પુસ્તકમાં આપેલું હશે. તમારે એને યોગ્ય જોડીને પસંદ કરવાની છે, જેમાં બી સેક્શનમાં સિક્વન્સ બતાવેલી છે એ પ્રમાણે આવશે જવાબ. ત્રીજું છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એમાં પણ તમને જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં તમે જવાબ લખી શકશો કે કયું વિધાન સાચું નથી. જવાબ આવશે હિમાલયમાંથી નીકળતી નદીઓ, જે મોસમી નદીઓ કહેવાય છે. ત્યાર પછી 4, વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? આવા વિધાનો આપેલા છે, જેમાં આપણે જે સાચો જવાબ છે એ સાચો જવાબ ડી આવશે. દક્ષ તે વૃષ્ટિ જળ સંચયનની એક પદ્ધતિ છે. તો મિત્રો, પ્રકરણ 11 સુધી આપણે આવી રીતના વિભાગ સીના જે 22 ગુણ માટે તમે સારામાં સારી તૈયારી કરી શકો એને અનુલક્ષીને વિડીયો બનાવ્યો છે. જો વિડીયો સારો બન્યો હોય અને હજુ પણ કદાચ આ રીતે સારી તૈયારી થઈ શકતી હોય તો આપણે આગળના પ્રકરણનો વિડીયો બનાવીશું. એકાદ બે મિત્રોની આવી કોમેન્ટ આવી હતી, એના આધારે આપણે એક ફક્ત પ્રયત્ન કરેલો છે. બરાબર છે. જો આનાથી તૈયારી સારી થતી હોય તો આગળના જે 22-23 સુધીના પ્રકરણો છે તેનો વિડીયો બનાવીને મૂકીશું. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.